શું તમે થાઇરોઇડની સમસ્યા દૂર કરવા માંગો છો? હા, થાઇરોઇડની તકલીફને કારણે ગોઈટર જેવો રોગ થાય છે, ગળું ફૂલી જાય છે અને તેને દૂર કરવા માટે એક ખૂબ જ શ્રેષ્ઠ આસન છે જેને આપણે ઉષ્ટ્રાસન કહીએ છીએ. ઉષ્ટ્રાસન એટલે કે ઉષ્ટ એટલે કે ઊંટ, અને આ આસન કરવાથી ઊંટ જેવો આકાર દેખાય છે, તેથી તેને ઉષ્ટ્રાસન કહેવામાં આવે છે. શરૂઆત કરીએ. કરોડરજ્જુને મજબૂત બનાવે, દૂર કરે આળસને, થાક ઉતારે અને નિયમિત ચમકે તેનું શરીર અને વાક. ઉષ્ટ્રાસન કરવાની રીત જોઈએ તો ઉષ્ટ્રાસન કરવા માટે સૌપ્રથમ આપણે આ રીતે વજ્રાસનમાં બેસવાનું છે અને વજ્રાસનમાં ઘૂંટણ પર ઊભા થવાનું છે ધીરે ધીરે, અને ઘૂંટણ પર ઊભા થઈને સૌપ્રથમ કમરને પાછળ તરફ ઝુકાવતા જવાનું છે અને ધીરે ધીરે આપણે એક હાથ જમણા હાથનો જમણી એડીને અને ડાબો હાથ ડાબી એડીને પકડીને પાછળ તરફ ઝૂકવાનું છે અને ગરદનને પાછળ તરફ ઝુકાવવાની છે. સાથે સાથે આપણું પેટનો ભાગ આગળ તરફ આપણે લેતા જશું અને આ આસન કરવાથી આપણને ઘણી બધી તકલીફો દૂર થાય છે. સૌપ્રથમ આપણે શ્વાસ લેતા જઈએ, ધીરે ધીરે શ્વાસ છોડતા જઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. હવે ધીરે ધીરે પાછા આપણે મૂળ સ્થિતિમાં આવતા જઈએ અને પાછા વજ્રાસનની સ્થિતિમાં આવીએ. અને આ આસન કરવાથી આપણની થાઇરોઇડની જે સમસ્યા છે તે તો દૂર થાય છે, કમર લચીલી બને છે, કરોડરજ્જુ લચીલી બને છે અને પાચન તંત્ર પણ સુધરે છે. તે ઉપરાંત આપણે પીઠનો દુખાવો પણ દૂર થાય છે. પણ ઉષ્ટ્રાસન જે વ્યક્તિને હાઈ બીપીનો પ્રોબ્લેમ હોય કે કોઈને હર્નિયાનો પ્રોબ્લેમ હોય તેણે કરવું નહીં. તો ઉષ્ટ્રાસન કરવાથી ઘણા બધા ફાયદા છે. જો મારી વાત ગમે તો લાઈક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો.